નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। સો વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને શું કરી દો તો કે ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। ઓકે, તો ધોરણ 8ના હાલમાં જે તમારી એકમ કસોટી છે, તારીખ તમારી 29 તારીખના જે પેપર છે એમના વિશે વાત કરીશું। ઓકે, 28 તારીખના પેપર ધોરણ 8 ગુજરાતી પેપર, પ્રશ્ન બેંક સોલ્યુશન, કુલ ગુણ 25 અને આ માટે તમને 1 કલાકનો સમય મળી જશે લખવા માટે। હવે અધ્યયન નિષ્પત્તિ દ્વારા અહીંયા પાઠ્યપુસ્તકમાંથી સાંભળેલી કે વાંચેલી અનુભવ સામગ્રીને આધારે યોગ્ય તારણ કાઢીને વૈજ્ઞાનિક રીતે આપણે જવાબ આપવાના છે। પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા ક્વેશ્ચન 1 માર્ક્સમાં આપણે લખવાનું છે। કોઈ પણ એક વિભાગ જે તમારા વર્ગ શિક્ષક કહે એ વિભાગ લખવાનો રહેશે અને 5 માર્ક્સનો છે વિભાગ 1। સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1, તમને કયા પ્રાણી પાળવા ગમે છે? તો લખી શકીએ, મને કૂતરો, બિલાડી, ગાય જેવા પ્રાણીઓ પાળવા ગમે છે। તમારું આ પાલતુ પ્રાણીને શું ખવડાવવું જોઈએ? તો કે પાલતુ પ્રાણીને ઘાસ, ચારો અથવા તો પાલતુ પ્રાણીને જે ખોરાક હોય તે આપવો જોઈએ। માનો મહિમા સમજાવતી કઈ 2 કહેવતો છે? તો અહીંયા લખવાનું, મા તે માં, બીજા બધા વગડાના વા। એક આ કહેવત છે। બીજી કહેવત છે, મા વિના સૂનો સંસાર, જેમ ગોળ વિના મોળો કંસાર, એવી રીતે મા વિના સૂનો સંસાર 2 કહેવત છે। એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે? વિદ્યાર્થી મિત્રો, ચલો મને આ ક્વેશ્ચનનો આન્સર નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો અને હું તમારા રાઈટ આન્સર, જેમનો વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ હશે એને હું કમેન્ટમાં પિન સાથે અટેચ કરી દઈશ। ઓકે, કમેન્ટ પિન કરીશ। પરિક્રમા એટલે શું? તો કે કોઈ પણ દેવસ્થાનના મંદિરે તેની ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે તો તેને પરિક્રમા કહેવામાં આવે છે। ઓકે, તમારા પાળેલા પ્રાણીઓનું નામ જણાવો। નામ શું રાખો છો તો એ તમારે કહેવાનું છે। ખખડધજ શબ્દનો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરવાનો છે। માનો મહિમા સમજાવતી કોઈ પણ 2 પંક્તિઓ। તમે તમારા મમ્મીને કયા કયા કામમાં મદદ કરો છો? તમારા ગામ શહેરમાં કઈ કઈ સુવિધાઓ છે? ઓકે, તો આવી રીતે 1 બાય 1 બધા જ ક્વેશ્ચન છે। ટોટલ 5 વિભાગ છે અને આ 5 વિભાગમાંથી તમારે કોઈ પણ કેટલા લખવાના રહેશે? તો કોઈ પણ 1 લખવાનો રહેશે। ઓકે, હવે અહીંયા છે, આપણા રાષ્ટ્રીય પક્ષીની કોઈ પણ 2 વિશેષતાઓ જણાવો। આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે। તે ચોમાસામાં કળા કરે ત્યારે ખૂબ જ રંગબેરંગી પીછાઓથી આકર્ષિત લાગે છે। તમારા શાળામાં પક્ષીઓના ચણ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો કે ચબૂતરો બનાવેલો છે। ત્યાં અમે ઘરેથી લઈ આવેલા અનાજ નાખીએ છીએ। તમને યાદ હોય તેવા મા વિશેના કાવ્યની કોઈ પણ 2 પંક્તિઓ લખો। ઓકે, તો અહીંયા લખવાનું છે, મહાહેતવાળી દયાળી જ માતું। વિધાનસભા ગૃહનું વિઠ્ઠલભાઈ પટેલ સમાજ નામ કેમ રાખ્યું હશે? હવે મેટલ ડિરેક્ટરનો ઉપયોગ કયા સ્થળે થાય છે? ઓકે, એ લખવાનું છે। પ્રશ્ન નંબર 2, અહીંયા તમારે બિલ રિસિપ્ટ પર રિપોર્ટની જાહેરાત છે એના આધારે ક્વેશ્ચન આન્સર દેખાડવાના છે। ઓકે, પૂરવાના છે, મીન્સ અહીંયા તમને આપેલ છે, મહર્ષિ નર્સરીનું મુખ્ય સૂત્ર કયું છે? તો અહીંયા તમારે જણાવવાનું છે એનું મુખ્ય સૂત્ર કયું છે। તો આ મુખ્ય સૂત્ર છે ક્વેશ્ચન નંબર 1નો આન્સર, કે વૃક્ષો આપણું ધન, ચાલો કરીએ જતન।
વૃક્ષ અને છોડમાં શું તફાવત છે તે લખો. તો કે વૃક્ષ ઘણા ઊંચા હોય છે, જેનો છાયામાં બેસી શકે છે, જ્યારે છોડની લંબાઈમાં ટૂંકા હોય છે. ઉપરોક્ત જાહેરમાં નિઃશુલ્ક શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનું છે. નિઃશુલ્ક એટલે કે કોઈ પણ પૈસા વગર, તો એનો સમાનાર્થી શબ્દ અહીંયા શું થશે એ આપણે લખવાનો છે. તો મફત શબ્દ છે નિઃશુલ્ક. જાહેરાતમાં આપેલ ઔષધીય છોડના નામ લખો. આમાંથી ઔષધિ કઈ છે એનું નામ લખવાનું છે. તુલસીનો છોડનો એક ઉપયોગ લખો. તો કે શરદી વખતે તુલસીનો છોડ ઉપયોગમાં થાય છે. ઔષધીય તરીકે શું છે? તો કે તુલસી છે અને હજરી ગલ છે. ઓકે, હવે અહીંયા તમને ટિકિટ છે. મુસાફરી કરેલ મહિનાનું નામ લખો. તો કે એમને 6ઠ્ઠા મહિના જૂન મહિનામાં મુસાફરી કરી છે. હવે અહીં PM શબ્દનું શું દર્શાવે છે? મુસાફરીની સીટ આરક્ષિત છે એવું શા પરથી કહી શકાય છે? કે તો અહીંયા તમને આખી ટિકિટ છે, જેમાં GSRTC ટ્રેન છે અને રકમ ટ્રાન્સફરેબલ નથી. લીંબડી જનાર મુસાફર આ બસમાં જઈ શકશે? તો કે હા, જઈ શકશે. ઉપરોક્ત ટિકિટમાં વપરાયેલ અંગ્રેજી શબ્દના અર્થ જણાવો. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો નહીં જાય, કારણ કે અહીંયા કેવી છે બસ? નોન સ્ટોપ, કોઈ પણ જગ્યાએ સ્ટોપ આવશે નહીં. 3 નંબર છે, એમાં પણ અહીંયા તમને આવશે ક્વેશ્ચન આપેલા છે, એના આધારે આપણે આન્સર લખવાના રહેશે. આ બધી જાહેરાતો છે, પેરેગ્રાફ છે, એમના નીચે થશે. ઓકે, હવે અહીંયા શબ્દકોશમાં ક્રમમાં ગોઠવવાના છે અને ક્રમને ધ્યાનમાં રાખીને પ્રશ્નના જવાબ લખો. અંબાડી, થીગડા, કુજ, આંબલી અને આણંદપુર. હવે સૌથી પહેલાં કયો શબ્દ આવશે? આપણે ક્રમ અનુસાર ગોઠવીએ તો પહેલાં શું આવશે? આ. તો આણંદ પર, આંબલી અને અંબાડી, ને પછી આવશે કુંજ ને થીગડા. ઓકે, આવી રીતે તમને અહીંયા ક્વેશ્ચન આપેલા છે 5. એ 5માંથી કોઈ પણ એક વિભાગ લખવાનો રહેશે. હવે 7-8 વાક્યમાં લખવાનો છે, ગમે તે એક તમારે અહીંયા લખવાનો રહેશે. સેમ અહીંયા પણ નીચેના પ્રશ્ન આવતા લખો, ગમે તે એક. શાળામાં કાવ્યગાન સ્પર્ધા સંદર્ભમાં વિદ્યાર્થીઓને જાણ કરતો મેસેજ લખવાનો છે. ઓકે, બાળમેળાની ઉજવણી વિશે લખવાનું છે. વિજ્ઞાન દિવસ વિશે રિપોર્ટ લખવાનો છે. પ્રેસ નોટ આપવાની છે. તમે SMS કરવો ગમે કે પત્ર લખવો, શા માટે એ પણ જણાવવાનું છે. અને શૈક્ષણિક પ્રવાસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 8ના આપણે ગુજરાતી પેપર વિશે વાત કરી. આવી જ રીતે ઓરિજિનલ પેપર મારી ચેનલ પર બધાની પહેલાં મુકાઈ જશે. તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.